નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. તડકેશ્વરની ટાંકી ધરાશાય થવાના કેસમાં આરોપીઓની જામીન અરજીની આજે બારડોલી કોર્ટમાં સુનાવણી કરાઈ. સુનાવણી દરમિયાન અનેક ગેરરીતિઓ બહાર આવી, ચુકાદો 21 ફેબ્રુઆરી સુધી મોકૂફ. બારડોલી તા 19 માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે ગાયપગલા યોજનાની પાણીની ટાંકી તૂટી પડવાના ચકચારી કેસમાં બારડોલી સેશન્સ કોર્ટમાં 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં ચોંકાવનારા પુરાવા રજૂ કરતા 4 કલાકની સુનાવણીના અંતે કોર્ટ દ્વારા ચુકાદો 21 ફેબ્રુઆરી સુધી સ્થગિત રાખ્યો હતો. વિવિધ દલીલો દરમિયાન જણાવાયું હતું કે આ દુર્ઘટના માત્ર અકસ્માત નહીં પણ મોટા પાયે આચરેલી ગેરરીતિનું પરિણામ છે. ચકચારી ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે ટાંકીના નિર્માણ માટે કોઈ સત્તાવાર નકશા નહોતા. બાંધકામ પહેલા સોઇલ ટેસ્ટ કર્યા વગર જ બાંધકામ શરૂ કરી દેવાયું હતું. નિયમ મુજબ 30 નો રેશિયો રાખવાને બદલે માત્ર 14 નો રેશિયો રખાયો હતો, જેમાં સિમેન્ટ, રેતી અને સ્ટીલની મોટી ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હરિયાલ ગામના નકશામાં નામ બદલીને તડકેશ્વર માટે વાપરવામાં આવ્યા હતા અને મહેસાણાના કોઈ ગામનો સોઇલ ટેસ્ટ રિપોર્ટ બોગસ રીતે રજૂ કરી કામ શરૂ કરાયું હતું. નાણાકીય ગેરરીતિની વાત કરતા બાંધકામ પૂર્ણ ન થયું હોવા છતાં અન્ય ગામની ટાંકીના ફોટા બતાવી 28 લાખ રૂપિયા મેળવી લેવાયા હતા અને અગાઉ હરિયાલ ગામના કામના અધૂરા કામે 78 લાખ રૂપિયા પણ પડાવી લેવાયા હોવાનું સરકારી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું. બચાવ પક્ષે આને સિવિલ જવાબદારી ગણાવી જામીન માંગ્યા હતા, પરંતુ સરકારી પક્ષની ધારદાર રજૂઆતો મુજબ પોલીસ દ્વારા રજૂ કરાયેલી 19 મુદ્દાની એફિડેવિટ, નકલી નકશાઓ, નકલી સરકારી સિક્કાઓ મારી કોન્ટ્રાક્ટ મેળવાયો હોવાની સતત 4 કલાકની દલીલો બાદ કોર્ટે ચુકાદો શનિવાર તા 21 ફેબ્રુઆરી પર મુલતવી રાખ્યો હોવાનું જાણવા મળે છે.